અને જો અહીંયા અમે ઘરે પહોંચી ગયા હતા અને મન રમતો હતો. મન મન શું કરતો હતો? એકલો એકલો હતો આજે ગલે આ ગલે. તો ગાઈઝ અમે લોકો જો પહોંચી ગયા છીએ મંદિરે. જો ગાઈઝ બહાર કેટલો ધુમ્મસ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તમે જોઈ શકતા હશો મસ્ત વાતાવરણ છે અત્યારે. અને બેકગ્રાઉન્ડ બતાવું હું તમને. એટલો ઠંડુ વાતાવરણ છે અને મસ્ત શાંત વાતાવરણ છે. મોર હતા અહીંયા હમણાં જતો રહ્યો. પક્ષીનો અવાજ અને શાંત વાતાવરણ. મોર રહે છે પણ મોર ક્યાં ગયા? જતો રહ્યો. તો ગાઈઝ મોર તો જતો રહ્યો પણ અહીંયા વાતાવરણ બહુ ઠંડુ છે અને મસ્ત વાતાવરણ છે. અને ધુમ્મસ એટલો છે સામે જ. સવારમાં ઝાકળ જેટલી પડે. અને અહીંયા જો ભાભી રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે અંદર જઈએ પછી અંદર જઈને મળીએ ભાભીને. તો ગાઈસ છે ને અમારે સવારમાં બની રહી છે અહીંયા ચા. અને અંદર ભાભી હતા અને ભાભી જો શું બનાવે છે, ભાખરી બનાવે છે ભાભી. અને અમારે છે ને ગુજરાતીઓ ઉઠે ને એટલે સવારમાં ચા ભાખરી તો જોઈએ જ નહીં ભાભી? હો ક્યાંય પણ જવાનું હોય પહેલાં ભાખરી સવારમાં. રોજ સવારમાં પહેલાં ભાખરી જોઈએ. અત્યારે અમારે જવાનું છે માનપુર. જે મેં કીધું તું હવનમાં અમે લોકો જ્યાં આવ્યા છીએ ત્યાં. અને મોટકા પરિવારનું હવન થાય છે અને આજે પૂનમનો અમારે હવન હોય તો ત્યાં જવાનું છે. એટલે અમે લોકો તો ઉઠી ગયા છીએ. હવે હમણાં 7:30 જેવું થશે એટલે નીકળવાનું છે. ત્યાં સુધી જો ભાભી ભાખરી હારી હું ચા મૂકી દઉં રેડી થાય ત્યાં સુધીમાં થોડીક વારમાં મળીએ. જો ગાઈસ બહાર કેટલો ધુમ્મસ થઈ ગયો છે. ગાઈઝ જો અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ માનપુર જવા માટે. અને જો બંને રેડી થઈ ગયા છે મસ્ત સાડી પહેરીને. અને જો પપ્પાને લોકો ડ્રાઈવ કરે છે અને જો અહીંયા સુઈ ગયા છે. અને અહીંયા જો આપણે જઈએ છીએ માનપુર. સેના છે ફુવા? ફુવા તો સીધી ભાભી. હા એ પપ્પા શું હતું? ઈ ખેતર હેનું હતું? બોલજો તમે. તમારા ખેતરમાં શું વાવ્યું ફુવા? તુવેર. પહોંચી ગયા છીએ મંદિરે. પ્રશંસા આપીએ. ઉમંગ હોય તો વિનંતી કરીશ, ઉમંગ પણ પધારશે. આપ પણ પધારો. ઈશ્વરભાઈ પધારો. નરસિંહભાઈને વિનંતી કરીશ. અને સની પધારો. માનપુરના સરપંચ શ્રી અહીંયા બળદેવભાઈ વતીથી એમના મોટા ભાઈ સન્માન સ્વીકાર. પ્રસાદની મૂર્તિના યજમાન
કમળાપુરા હાલ ધ્યાનમાં રાખી થોડીક ઉતાવળ કરીશ. અને નમ ગણપતયે સ્વાહા. ભાઈએ ઘી લેવાનું અને બેનો દેવતા સ્વાહા. ગમ ગણપતયે સ્વાહા. ગમ ગણપતયે સ્વાહા. ગમ ગણપતયે. જો અહીંયા ગામમાં હું નીકળ્યો હતો માનપુરમાં અને ઢેલ ના તો મોર લાગે, ઢેલ છે, ઢેલ દેખાઈ છે. મસ્ત દાણા ચણે છે અને અહીંયા 2-3 મોરે હતા પણ ઉડી ગયા. તો ગાઈસ જો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ માનપુરથી અને બહુ બધા આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા અને બહુ બધાને વિડીયોઝને એવું ગમતું હતું. બધાએ બહુ સારી વાતો કરી અને બસ બહુ મજા આવી. અત્યારે અમે ત્યાંથી નીકળીને હવે પાછા જઈએ છીએ લખતર ફઈબાન ઘરે. અને ફઈબાન ઘરે જઈને મમ્મીને મન ત્યાં જ છે લખતર. મમ્મીને આવ નહોતો એટલે મમ્મી ઘરે હતા અને હું ભાભીને અમે લોકો બધા આવ્યા હતા. હવે લખતર જઈએ પછી મળીને આગળ વાત કરીએ. પછી અમે જઈશું અમદાવાદ. ચાલો થોડી વારમાં મળીએ. પાણીની શોધમાં છીએ એમ. તો ગાઈસ ફુવા છે ને અમારા માટે પાણીની શોધમાં છે એવું કહે છે. ફુવાને પીવું જ છે પાણી. મસાલો ખાવશે એટલે પાણીની શોધમાં છીએ અમે લોકો. ગામડે છે ને પાણીની બોટલો ઓછી મસાલો અને ના ખવાય પણ ખાય છે બધા. શું કરીએ? પાણીની બોટલ હોતી હશે કેમ કે ગામડે બધાને ઘરે જેટલું હોય એટલે બોટલો અહીંયા કોઈ રાખે નહીં. અને અમે લોકો નીકળ્યા ને ત્યાંથી પણ આ તડકો એટલો છે ને કે પાણીની તરસ ઘડીએ લાગે છે. પછી હા ઠંડી પીવાની જ ગોતે. ખબર પાણીની બોટલ બધાને ખબર હોય. અહીંયા ગામડે એવું હોય ખાલી એમ નહીં. અહીંયા બધાને ખબર જ હોય ઓલી બોટલ પાણીની જ બોટલ હોય. ગામડે પાણીની બોટલ ગોતે કે શું કામ? પાણીની ભરેલી ઠંડી બોટલ ગોતે તરસ લાગી એમ બોટલ. શું કામ ગોતે બધાય? ખાલી બોટલ શું કરવા ગોતે? ખાલી બોટલ શું કરવા ગોતે? એ તો કહું શું કરવા ગોતે? તમને પૂછે શું કરવા ગોતે? શું કરવા ગોતે? ફુવા પા બોલાવરાવે. મોઢું ધોવા. કાંઈ નહીં ગાઈસ, પાણીની ભરેલી બોટલ ઠંડી પીવા માટેની બોટલ અમારે જોઈએ છે. તો હવે ગોતીએ. ખડ ઓકે. અને જો ગાઈસ આ ખડ માકડી કહેવાય. અને જો અહીંયા અમે ઘરે પહોંચી ગયા હતા અને મન રમતો હતો. મન શું કરતો હતો? એકલો હતો આજે ગલે. આ ગલે હે એકો હતો. હું આવ્યું કોણ આ ધંડોકી હલે શાંત લાગતું હોય છે. મજા આવતી હશે. ઠંડક લાગે છે ને અંદર. તો ગાઈસ જો અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે અમદાવાદ. અને જો અહીંયા મન અહીંયા રોકાય છે. તું રોકાઈશ ને ફઈબાન ઘરે? હા મન અહીંયા ફઈબાન ઘરે રોકાવાનો છે. ના એ લોકો ગામડે બીજા ગામ જાય છે ખેરવા. અને મમ્મી અને મન ને મમ્મી મમ્મી તમે બીજે જઈએ છીએ. તમે કેટલા દિવસ રોકાવાના? એક દિવસ ઓકે. મન ને મમ્મી ને પપ્પા પછી આવશે. હું ને મીત જઈએ છીએ અત્યારે ઘરે. અને બસ ઘરે જઈને હમણાં બસમાં બેસીએ પછી તમને મળીએ.
હાલો ફુવા આવજો જય માતાજી તો ગાઈઝ અમે લોકો અત્યારે બસ સ્ટેશને તો પહોંચી ગયા છીએ અને હું ને મિત જઈએ છીએ અમદાવાદ. એકચ્યુઅલી અમારે પણ રોકાવું હતું, ખેરવા જવું હતું, પણ મારે થોડું કામ છે અને એ કામ પતાવવું પડે એવું છે, એટલે અમદાવાદ જવું પડે એવું છે, એટલે અમદાવાદ જવાનું છે. સોલિડ મસ્ત લેવાનું અમે છે ને સીમા લાવવાનું ભૂલી ગયા અને એમ કામ માટે જવું પડે એમ છે, તો કાલે હવે એ કામ માટે આપણે જવું પડશે. તો કામ છે તો આપણે જવું તો પડશે જ. અને મમ્મીને લોકો બહુ ટાઈમ પછી મને લઈને બહાર નીકળ્યા છે, તો એમને કીધું તમે રોકાવો એક દિવસ, અમારા ગામ જે ખેરવા ગામ છે ત્યાં જતા હો, બધાને મળતા હો. પણ અમારે પણ જવું હતું, ત્યાંનો વ્લોગ નહીં જોવા મળે કેમ કે એ લોકો પાસે વ્લોગ ઉતારવા માટે એવું કંઈ છે નહીં, પણ નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ ખેરવા ગામ. તો ગાઈઝ આ બ્લોગનો એન્ડ બીજા દિવસે થાય છે કેમ કે અમે લોકો રાત્રે બહુ લેટ આવ્યા હતા, 10:30 જેવું થઈ ગયું હતું અને બસમાં ઊભા જ આવ્યા હતા. જોકે એ બેસવાની સીટ મળી જ નહોતી, ઊભા જ રહીને આવવું પડે એવું હતું, એટલે થાકી ગયા એટલા હતા અને ખાવા પછી એમને વ્લોગ લેવાનો ટાઈમ જ નહોતો, એટલે અમે સૂઈ ગયા હતા. તો આવતીકાલે મળશું નવા વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.